જાંબુઘોડાના દાંડિયાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। જાંબુઘોડાના દાંડિયાપુરા ખાતે વિશ્વ આદિવાસી નિમિત્તે રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાને પંચમહાલ જિલ્લા મહામંત્રીશ્રીએ ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। પ્રાપ્ત માહિતી મુજબ આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા, આદિવાસીઓના અધિકારોનું જતન અને રક્ષણ કરવા તથા આદિવાસી લોકોનું સન્માન જળવાઈ રહે તે માટે દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે। ત્યારે આજે જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરાની રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી મયંકકુમાર દેસાઈ તેમજ અનેક ગામોના સરપંચો આગેવાનોએ રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગમાં જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બારિયા, મહામંત્રી તખતસિંહભાઈ બારિયા, ભાવસિંહભાઈ બારિયા, ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ જયસ્વાલ, રાજેન્દ્રસિંહ રાણા, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા, પૂર્વ કારોબારી અધ્યક્ષ જ્યોતિન્દ્રસિંહ રાણા, વાવ પંચાયતના સરપંચ રાજુભાઈ બારિયા, જાંબુઘોડા પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ, તેજગઢથી પધારેલા દિનેશભાઈ નાયક, અરવિંદભાઈ રાઠવા તથા નાયક તેમજ રાઠવા સમાજના આગેવાનો, ગ્રામ્ય પંચાયતના સદસ્યો તથા ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી પોતાની પરંપરાગત વેશભૂષામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ડીજેના તાલે આદિવાસી લોકનૃત્ય, ટીમલીના તાલે આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી।